દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અત્યારે જે નીટ પેપર લીકનો મામલો છે તેને લઈને આજે યુવાનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। અમદાવાદના યુનિવર્સિટી વિસ્તારમાં વિરોધ કરી રહ્યો છે। આપણે સુબોધ કુમોદ જોડાયા છે। સુબોધભાઈ, શું વિરોધ છે, શું જે રીતે દિલ્હીમાં વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો, બેફામ મારવામાં આવ્યા છે, એ કોઈ કાળે ચલાવી લેવાય એમ નથી। એટલે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી સાથે સાથે દેશના એજ્યુકેશન સિસ્ટમમાં રિફોર્મ થાય અને નીટના જે પેપર લીક થયા છે એ પેપર લીકની ઘટનાઓમાં દોષિતોને સજેગ કરવામાં આવે અને સ્ટ્રિંજન્ટ એક્શન લેવામાં આવે એની માંગ સાથે અમે આજે ભેગા થયા છે। એટલે આમાં પોલીસ દ્વારા અટકાવવામાં આવી રહ્યા છે મંજૂરી, અને અમે યુનિવર્સિટીના ગેટ તમને અટકાવવામાં જોઈ શકો છો કે અહીંયા સુબોધ કુમોદ જે છે તેઓ અહીંયા પહોંચ્યા છે, પોલીસના અધિકારીઓ પહોંચ્યા છે। મોટી સંખ્યામાં અહીંયા યુવાનો ભેગા થયા છે। જે નીટ પેપર લીકનો મામલો ચાલી રહ્યો છે તેને લઈને આ વિરોધ છે તે ચાલી રહ્યો છે। અહીંયા આપ જોઈ શકો છો સુબોધ કુમોદ જે એમની આગેવાનીમાં વિરોધ ચાલી રહ્યો હતો ને હાલ તેમને છે તે અટકાવવામાં આવી રહ્યો છે। આપણે જે અન્ય લોકો છે જે વિરોધ કરવા માટે પહોંચ્યા છે તેમની સાથે વાતચીત કરીશું। શું નામ છે? जिंदाबाद जिंदाबाद। શું કામ વિરોધ થઈ રહ્યો છે? क्या है विरोध पीछे का कारण? क्यों विरोध कर रहे हैं? अभी एजुकेशन सिस्टम, एजुकेशन मिनिस्टर को अकाउंटेबिलिटी देनी है, हम इसके लिए विरोध कर रहे हैं। અને આ જોઈ શકો છો કે મંજૂરી નહોતી તો અને અહીંયા આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ જે વિદ્યાર્થીઓ છે તે એકત્ર થયા હતા ત્યારે અહીંયા વડાપ્રધાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે। અહીંયા જે છે પોલીસ દ્વારા જે છે તે અટકાયત કરવામાં આવી રહી છે। જે આયા હતા ત્યારે તેમની અટકાયત થઈ રહ્યો દ્રશ્ય છે તે ઘટના જોવા મળી રહ્યા છે। સીધા દ્રશ્ય છે તે ગુજરાત યુનિવર્સિટીના છે કે જ્યાં હાલ જે વિરોધ કરવામાં યુવાનો છે જે વિરોધ કરવા માટે આવ્યા હતા તેમની મંજૂરી નહોતી અને જે વિરોધ જે કરી રહ્યા છે તેમને એક બાજુ કે યુવાનોને છે તે અટકાયત કરીને લઈ જવામાં આવી રહ્યા છે। આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી પણ અહીંયા પહોંચ્યા છે ને જે મંજૂરી વગર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે તેની સામે આ રોષ છે, નારાજગી છે જે યુવાનોની કે જે પેપર લીક થયું છે। વડાપ્રધાને કાલે નિવેદન આપ્યું કે અમે લોકો છે તે આવી સિસ્ટમ વિકસાવી છે કે પેપર લીક નહીં થાય, છતાં યુવાનોનો આક્રોશ છે તે દિવસે ને દિવસે વકરતો દેખાઈ રહ્યો છે। યુવતીઓ છે, વિદ્યાર્થીઓ છે જે પ્રોટેસ્ટ માટે અહીંયા આવી હતી તેમને અટકાયત કરી લેવામાં આવી છે ને આપે સીધા દ્રશ્ય યુનિવર્સિટી જે વિસ્તાર છે, પોલીસ સ્ટેશન હદ વિસ્તાર છે ત્યાંના દ્રશ્ય જોઈ શકો છો કે અહીંયા યુવાનો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને જે પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર, વડાપ્રધાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવી જેમને અંદર કરવામાં આવ્યા છે એમને જલ્દી તકે બહાર કરો, કારણ કે જેટલા લોકો મર્યા છે અમે એના માટે ઊભા થયા છે, અમે અમારા રાઇટ્સ માટે ઊભા છે, અમે અહીંયા કોઈનો વિરોધ નથી કરતા। અમને પોલીસ રીતે ભેગા કરે છે, એના પછી પોલીસ અમને ખુદ પાણી અને ખાવાનું આપે છે। આ પોલીસ અમારી સાથે જ છે પણ બધાનો વિરોધ કરવા માટે બધાની સામે દેખાડે છે કે અમારી સામે નથી। આ પોલીસ આગળ જઈને અમને બધું જ આપે છે। हमारे तुम्हारे अंदर की बात ये हमारी अंदर की बात है, पुलिस हमारे साथ है। धर्मेंद्र प्रधान राजीनामું આપે એ જ માંગ સાથે ઇન્કલાબ જિંદાબાદ। જે એક બાદ એક જે પ્રદર્શનકારીઓ અહીંયા આવ્યા હતા તેમની અટકાયત કરી લેવામાં આવી છે ને તમને હવે બસ છે જે વાહન છે તેમાં બેસાડવામાં આવી રહ્યા છે। ભારે વિરોધ છે તે અહીંયા દેખાઈ રહ્યો છે કે જિંદાબાદના નારા લગાવવામાં આવી રહ્યા છે। વિદ્યાર્થીઓ છે તેમની નારાજગી જોવા મળી રહી છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે ઘણા બધા જે વિદ્યાર્થીઓ છે તેમની અટકાયત કરવામાં આવતી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે આપણને ગુજરાત યુનિવર્સિટી જે વિસ્તાર છે ત્યાંના જોવા મળી રહ્યા છે। મોટી સંખ્યામાં યુવાનો અહીંયા એકત્ર થયા હતા પોતાની માંગને લઈને। જે નીટ પેપર લીક સૌથી મોટો મુદ્દો હવે દેશનો બન્યો છે, યુવાનોના ભવિષ્ય સાથે ચેડા થયા હોય તે પ્રકારની બાબત પણ મનાઈ રહી છે। ત્યારે આ એક બાદ એક જે વિદ્યાર્થીઓ છે તેમની અટકાયત કરવામાં આવતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। આપણી સાથે ઘણા બધા સ્ટુડન્ટ્સ છે અહીંયા ભણે છે, એમની સાથે વાતચીત કરીએ। જે લોકો પોલીસ નથી એ લોકો આઈને અમને પકડીને ખેંચીને લઈ જાય છે। પોલીસને ખબર છે કે પોલીસમાં નથી તો બી એમને કઈ નથી કહેતા, અમને અડવા પોલીસ અમને આવીને કહે છે કે તમે શાંતિ રાખો, એ પોલીસમાં નથી, અમને ખબર છે તમે શાંતિ રાખો, અમે લઈએ। અને એ લોકો પોલીસ એ લોકોને કઈ નથી કહી રહ્યા। એ લોકોને ખબર છે કે પોલીસમાં નથી છતાં એમને કઈ નથી કહેતા અને અમને પકડે છે, મારે છે। પોલીસની આડમાં ગુંડાગીરી કરી રહ્યા છે, મારામારી કરી રહ્યા છે, તો એ પ્લીઝ તમે ઘટનાને લોકો એ બી કવર કરો। એ કવર કરો તમે, અમે તો કહી દીધું।
બતાવો ત્યાં કે પોલીસમાં નથી, યુનિફોર્મ નથી પહેર્યો, છતાં અમને પકડે છે. આમાં એવી વાત છે મારે કે છે, મંજૂરી મારે છે. મંજૂરી આપવામાં નથી આવી એવી વાત છે. પ્રોટેસ્ટ કરવાની કોઈ મંજૂરી હોય જ નહીં. વી કેન પ્રોટેસ્ટ whenever we want to. શું માંગ છે, શું માંગી રહ્યો છે યુવાન? રેઝિગ્નેશન. રેઝિગ્નેશન તો આમાં વડાપ્રધાને કીધું છે કે હવે ભવિષ્યમાં ક્યારે આ ઘટના નહીં બને. એ બધું છોડો. જે લોકો તો ભરોસો જ નથી. જે લોકો યુનિફોર્મ નથી પહેર્યો, જે થઈ ગયું એનું શું, જો થઈ ગયું એનું શું, અને ભવિષ્યમાં આવી ઘટના નહીં બને એવું પહેલા કેટલી વખત કીધેલું છે. જ્યારે ગોધરા હત્યાકાંડ થયો હતો ત્યારે કીધું તો નહીં બને. કાશ્મીરના અંદર થયું, કેરળના અંદર થયું, કોલકાતાના અંદર થયું, ત્યારે કેમ એવું ના થયું કે હવે નહીં બને? ત્યારે સીએમ પણ એ હતા, પીએમ પણ એ હતા, તો કહી શકતા હતા ને કે હવે નહીં બને. તો શું કામ થયું બીજી વાર? એવું આ વખત પણ એમણે કીધું છે. અને આ અમારે માંગવાની જરૂર નથી કે તમે એમને રાજીનામું આપો. એમને રાજીનામું આપવું જોઈએ, કેમ કે એમને ખબર છે કે એમની ભૂલ હતી. આમાં કહી રહ્યા છે કે જંતર મંતર પર જે વિરોધ કરી રહ્યા છે તે અરાજકતા દેશમાં ફેલાવી રહ્યા છે એવા આક્ષેપો છે. અરાજકતા અગર જો તમે ડેમોક્રેટિક કન્ટ્રીના અંદર જો તમે પીસફુલ પ્રોટેસ્ટ પણ ના કરી શકતા હોય તો પછી ડેમોક્રેટિક કહેવાય કે ના કહેવાય? તમારું શું કહેવું છે? ડેમોક્રેસી કહેવાય ને? જો તમારા રોડ પર, પબ્લિક પ્લેસ પર જો સ્ટુડન્ટ્સને પ્રોટેસ્ટ ના કરવા દેતા હોય તો એને કઈ રીતે તમે કહી શકો કે ડેમોક્રેટિક દેશ છે? અમારે બીજી કઈ જ માંગ નથી. અમે માંગીએ છીએ કે આજે તાનાશાહી જે દેશના અંદર થઈ ગઈ છે એને તમે ડેમોક્રેસી, જે આપણે જે સંવિધાનના અંદર લખ્યું છે કે આર્ટિકલ 19 ફ્રીડમ ઓફ સ્પીચ, તે ફ્રીડમ ઓફ સ્પીચ શું કામ નથી? અત્યારે હું શું કામ લોકોને કહી નથી શકતો? બીજા જે યુવાનો છે જે ઘણા બધા અહીંયા આવ્યા છે એમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેવું છે? ક્યાંથી આવ્યા છો આપ? સેમ જેમને કીધું. અચ્છા, શું ભણો છો, અભ્યાસ શું કરો છો આપ? હમણાં હું પોલિટિકલ સાયન્સ ભણું છું. શું કહેશો? જંતર મંતર પર લાઠીઓ વરસાવવામાં આવી, આજે યુવાનો પોતાના હક અધિકાર માટે બહાર નીકળ્યો છે તો પોલીસને આગળ કરીને એનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. કઈ રીતે જુઓ છો એક મોટી લોકશાહીની વાત જ્યારે વડાપ્રધાન કરે છે આ દેશમાં? તો વડાપ્રધાન ડેમોક્રેસીમાં જ્યારે હોય ત્યારે એમને અકાઉન્ટેબિલિટી જેવી એક વસ્તુ હોય જેમાં સ્ટુડન્ટ, તમામ નાગરિક બધા એમને સવાલ પૂછી શકે છે અને એમનો જવાબ આપવાનો એ એમની જવાબદારી છે. અને અગર એ નથી મળી રહ્યો તો એની માટે અમે લોકો પ્રોટેસ્ટ કરશું. ઘણા ભાજપના નેતાઓ કહે છે કે જે વિરોધ કરવા આવ્યા છે નીટના વિદ્યાર્થીઓ નથી, એમને કઈ લેવા દેવા જ નથી. ના, એવું નથી. મોસ્ટલી ચાલુ એનાથી જ થયું હતું. ચોક્કસથી ઘણા વિદ્યાર્થીઓ છે તે અહીંયા પહોંચ્યા છે પોતાની માંગને લઈને. જે નારાજગી છે વિદ્યાર્થીઓની, યુવાનોની પેપર લીક મામલામાં पुलिस છે તે અહીંયા પહોંચી રહી છે. આપણે किसका? आज जो नीट को लेकर जो पेपर लीक का मामला है, That is okay. I want to preface this by saying that I am not here for in support of the CJP. I'm not supporting any party. None of them. All of them are corrupt and they are unconstitutional. The things that have happened in Delhi, the beatings, the tear gas, all of that is unlawful, unconstitutional and incredibly disturbing, disgusting, vile behavior. the Prime Minister says to every time बेटी बचाओ बेटी पढ़ाओ, always to a campaign. उनको इसमें भर के ले जा रहा है, उनको पीटा जा रहा है. I have seen a woman being dragged with her t-shirt up. कैसे बचाओगे बेटी को? ऐसा ट्रीट करा जा रहा है बेटियों को. Is that how? There are so many rape cases in this country. There is no justice. What is this system? It is. अच्छा, युवा जागा हुआ है तो उसे पुलिस के आगे रख के उसे उसकी आवाज दबाने का जो प्रयास हो रहा है उसको लेकर क्या? See, I can also understand the place the police are coming from because वो नहीं करेंगे तो उनको suspend किया जाएगा. They are under orders. But again, the police should also be in this protest. They should be the ones leading it. They should be the bring forthers of justice. They should not be silencing the people who are trying to fix what they never broke. What will happen in the future? These people, the people who are leading this country, they are going to die in a few years. जो 20 तारीख को जंतर मंतर पे हुआ उसको लेकर किस तरह का रोष युवाओं में है आज? क्या? I'm sorry. The 20 July for the Jantar Mantar, the tear gas and lathi charge attack fired in police. What do you say for how many? What's so angry for this? That is disgusting. That is just incredibly gross. How can you do that to someone who is peacefully protesting? Peaceful protest is a right. They are not harming anyone. There are people not. And the thing with hunger strikes, there are people hunger striking everywhere. Okay, not only that, but why would you think that a government that can just walk out into the street and witness 20 people who are hungry, starving, who have not eaten for weeks without clothes on their back, and think that some man in
a suit is hunger striking, they will not care. This government is cold blooded. They do not care. They only care about the money. They only care the parliament. There are so many parliamentarians who are criminals. They have been charged with kidnapping, murder, rape. Are those the people we want leading our country? That is disgusting. ચોક્કસથી બહેનનું કહેવું છે કે ખૂબ ખરાબ થઈ રહ્યું છે જે રીતે હંગર સ્ટ્રાઇક પર યુવાનો બેઠા છે તેમના પર લાઠીઓ વરસાવવામાં આવી રહી છે ને જે આવાજ છે યુવાનોનો આજે એ લોકો વિરોધ માટે નીકળ્યા છે આવાજ દબાવવાનો પ્રયત્ન પોલીસના આગળ ધરીને કરવામાં આવી રહ્યો છે બીજા યુવાનો છે અહીંયા એમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે એમનું શું કહેવું છે આ મામલાને લઈને કે આજે જે વિરોધ માટે શું કહેશો વિદ્યાર્થી છો આપ ભણો છો? અત્યારે ઘણા બધા યંગસ્ટર્સ છે તે વાત કરવા માટે તૈયાર નથી જે બીજા ઓકે what do you say about today's protest call? Do you think there's anything to say? Because what the fuck is going on? Like, what the fuck is going on? What do you want for youngsters? I think it's all out there. प्रोटेस्ट करने का तो चांस भी नहीं दिया शुरू नहीं एटलीस्ट राइट टू स्पीच होता है हर इंसान के पास कि तुम एटलीस्ट तुम्हारी बात रखने का तुम्हें मौका मिले उन्होंने आके ही बिना कुछ पूछे लोगों को बस अच्छा डेमोक्रेसी की बात देश में होती है कि सबको बोलने का अधिकार प्रधानमंत्री जी कहते हैं कि हमें हमारे देश की डेमोक्रेसी स्वस्थ बनानी तो क्या लग रहा है डेमोक्रेसी स्वस्थ है देश की? डेमोक्रेसी का Is this even a question? I mean, is this even a question? वेरी ऑब्वियस It's all out क्यों there. ऐसा मानते हो आप के नहीं है क्यों नहीं है आप ऐसा कुछ रहा ही क्यों नहीं ऐसा है मानते हैं? क्या क्योंकि लगता है मोदी मतलब जो भी पॉलिटिशियंस है उन सबको अपनी ही करनी है स्टूडेंट्स बोल रहे हैं फार्मर्स बोल रहे हैं जितने भी लोग बोल रहे हैं उनको कुछ सुनाई नहीं दे रहा अपने पॉलिटिशियंस जिसने रेप वो सब किया है उनको वो डिफेंड कर रहे हैं वो आज पॉलिटिशियंस भी बन चुके हैं पर जब बात अपनी आती है फार्मर्स हो स्टूडेंट्स हो बच्चे हो विमेन हो उनकी किसी को कुछ परवाह ही नहीं है अच्छा जो लड़कियों को मारा गया आपने बहुत से वीडियो देखे होंगे हाँ। सोशल मीडिया पे कि जिस तरह से ब्रूटलिटी दिखाई गई हाँ। डंडे बरसाए गए उन पे हाँ। लड़कियों पे जो जेंट्स पुलिस है वो मार रही है तो वो क्या किस तरह से ये पूरा मामला इट्स लाइक इट शोज कि कितने इनसेंसिटिव है पुलिस इन सब चीज को लेके कि अगर इंसान प्रोटेस्ट भी कर रहा है तुम उसको बोल सकते हो तुम उसको हटा सकते हो तुम अपनी ताकत से चलो तुम धक्के मार के बाहर भी निकाल दो पर ये मारना कोई लेजिट कोई बात बनती है और कई जगहों पे लोग कीले ठोक ठोक के लोगों को मार रहे हैं अगर तुमने इतनी सिक्योरिटी नीट वाले पेपर वाले दिन दिखा दी होती तो आज ये दिन देखना नहीं पड़ता अच्छा आप क्या एजुकेशन करती हो किस स्ट्रीम में करती हो मैं अभी साइकोलॉजी कर रही हूँ सेंट जेवियर से क्या लगता है यहाँ पे युवाओं का जो फ्यूचर है इंडिया में किस तरह से देख बिल्कुल सेफ नहीं है इट्स लाइक अगर तुम थोड़ी सी भी आवाज उठाओगे तो या तो तुम पे पैसे फेंक देंगे अगर तुम पैसे नहीं ले रहे तो तुम्हें उठा देंगे तो इट्स लाइक तुम्हारी कोई सिक्योरिटी नहीं है यहाँ पे रहने में आप प्रोटेस्ट करने यहाँ पर आपको पेरेंट्स का क्या कहना है घर से जैसे आप प्रोटेस्ट करने मेरे पेरेंट्स तो चिल है इट्स लाइक दे सपोर्ट ચોક્કસથી ઘણા બધા યુવાનો છે જે પરિવાર એમના સપોર્ટમાં ઉતર્યા છે ને અલગ અલગ યુનિવર્સિટીમાંથી વિદ્યાર્થીઓ છે તે પહોંચ્યા છે એમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કેમ કે જે રીતની સ્થિતિ નિર્માણ થઈ છે યંગસ્ટર્સ શું કહી રહ્યા છે શું નામ છે આપનું આજે પ્રોટેસ્ટ માટે ઘણા બધા બેન ક્યાં નામ है आपका ઘણા બધા યુવાનો છે તે નારાજગી પણ દર્શાવતા જોવા મળી રહ્યા છે क्या कहोगे आज आपके जो साथी थे उनको डिटेन करके पुलिस ले गई है आज प्रोटेस्ट का कॉल दिया गया था नीट पेपर लीक के मामले में Yes. So basically like मैं यहीं का हूँ बट मैं दिल्ली भी होके आया हूँ जंतर मंतर पे जाकर आए हो Yes, मैं किस तरह जाकर की आया। पोजीशन है वहाँ पे क्या वहाँ की situation है? पोजीशन लाइक सिचुएशन बहुत ख़राब है लाइक बहुत ही ख़राब है लाइक एज इन मैं कह सकता हूँ कि वहाँ पे लाइक उनका जो दृढ़ निश्चय बहुत सही है बहुत स्ट्रांग है बट इन दी एंड सपोर्ट नहीं है लाइक पुलिस का ऐसा है कि लाइक वो लोग देख नहीं रहे हैं ह्यूमैनिटी नहीं है पुलिस में वहाँ पे लाइक वो देख नहीं रहे लड़की है लड़का है छोटे बच्चे तक को वो लोग धक्का मार रहे हैं लाइक मैं लेजिट हम लोग भाग रहे थे हमें लाइक डिपार्ट कर रहे थे तो हम लोग लेजिट भाग रहे थे वहाँ से तो फिर लेजिट बच्चों को देख नहीं रहे बच्चे गिर रहे हैं भीड़ में वो लोग देख नहीं रहे दिल्ली पुलिस तो कंपैरेटिवली लाइक जंतर मंतर के लाइक कंपैरिजन में यहाँ पे वो लोग यहाँ पे तो 5 मिनट या 2 मिनट भी खड़े नहीं रहने दे रहे हैं लाइक मैं वही प्रोटेस्ट के लिए आया हूँ मैं नॉर्मली अच्छा जैसे कॉन्स्टिट्यूशन में भी ऐसा अधिकार है कि आप शांति से पीसफुली प्रोटेस्ट कर सकते हो तो लगता है कि इस तरह का जो अधिकार कॉन्स्टिट्यूशन में है उस तरह से इम्प्लीमेंटेशन हो रहा है
इम्प्लीमेंटेशन नहीं हो रहा है। ऐसे तो मैं भी शांति के लिए फूल लेके घूम रहा हूँ। अच्छा, फूल लेकर आए हो मैं आप। फूल लेके घूम रहा हूँ। हम लोग पीसफुली कर रहे प्रोटेस्ट, ना ही हम लोग कुछ दंगे फसाद करे। हमारे पास कोई वेपन्स नहीं है, कुछ वैसा कुछ नहीं है। हमारे पास एक फूल है, हम बस बस पोस्टर्स लेके आए थे। मैं लेजिट पोस्टर लेके आया हूँ। वहाँ पे मेरे को स्पेशली रोका है। मेरे पोस्टर पे कुछ भी अपशब्द नहीं लिखा था, कुछ भी वैसे वर्ड्स नहीं थे। उन्होंने लेजिट मेरा पोस्टर फाड़ा है मेरे सामने। मेरे को धक्का तो नहीं दिया, ठीक है, बट मेरे को उन्होंने पोस्टर देखते उन्होंने बोल दिया डिटेन कर लो इनको। ये कोई बात नहीं होती है। बहुत से यंगस्टर्स यहाँ पे भी है। जी, आप बताइए क्या पढ़ती हो आप अभी, क्या है? एग्रीकल्चर 3rd ईयर स्टूडेंट। अच्छा, जो नीट की पेपर एग्जाम है, 22 लाख जो बच्चे थे उनके भविष्य के साथ बहुत खिलवाड़ हुआ है। 12 में भी 22 बच्चों की मौत भी हो गई है। युवाओं में कितना गुस्सा है इसको लेकर? गुस्सा तो बहुत है क्योंकि मैंने 2023 में एग्जाम दी थी और तभी भी ये स्कैम हुआ था। हमारे मार्क में गड़बड़ हो गई थी और तब से लेके अब तक 2-3 साल से लगातार नीट में स्कैम हो रहे हैं। इस साल मेरी बहन है नीट में, अगले साल मेरा छोटा भाई है, तो मैं उनके लिए यहाँ पे प्रोटेस्ट पे आई हूँ ताकि उनके भविष्य के साथ खिलवाड़ ना हो। सेंट्रल एजुकेशन मिनिस्टर का रिजाइन की मांग आपके विद्यार्थियों के द्वारा, युवाओं के द्वारा करने में आ रही, युवाओं के द्वारा, तो क्या लगता है अगर उनका रेजिग्नेशन मिलता है तो कुछ सुधार आ सकता है एजुकेशन? हाँ, अगर उनका रेजिग्नेशन मिल जाएगा तो मे भी कोई और अच्छा जो युवा चुनेंगे वैसा नेता आ जाएगा तो शायद वो हमारी सुनेगा तो हो जाएगा। सारे के सारे अच्छे तो कोई नहीं है और पोस्ट पे आके सबको मतलब ऐसा ईगो आ ही जाता है, तो ऐसा कुछ कह नहीं सकते। प्राइम मिनिस्टर हमेशा युवाओं की बात करते हैं कि युवा हमारे देश की ताकत है और सबसे ज्यादा युवा इंडिया में है। तो आज युवाओं को अपने हक के लिए यहाँ पे धरना देना पड़ रहा है, विरोध करना पड़ रहा है, तो इसको लेकर क्या? आपने देखा होगा कि अभी युवाओं को कुत्ते की मौत मार रहे हैं, वो लोग ढोर की तरह मार रहे हैं। तो ये जो बोल रहे हैं वो कि युवा है हमारे देश का ये वो, तो वो सब वैसे बताने के लिए है, बाकी कुछ नहीं है वो। ખૂબ ખૂબ આભાર. ઘણા બધા જે પ્રદર્શનકારીઓ છે તે અહીંયા પહોંચ્યા છે અને એમની નારાજગીની માંગ. क्या नाम है आपका? जी आंटी बताइए कि आज आप प्रोटेस्ट में आए हो, क्या है पूरा? मैं अपनी बच्ची के लिए प्रोटेक्ट में उसके लिए वो नीट क्या कर रही लगता है। है और जो अभी स्थिति है एजुकेशन सिस्टम की बात है इंडिया की, उसको लेकर पेरेंट्स के तौर पे आप कितने चिंतित हैं? उनके लिए जो ये इस्तीफा का बोल रहे हैं तो वो होना चाहिए, या तो फिर सिस्टम बदलना चाहिए। सरकार क्यों नहीं सुन रही, क्या लगता है आपको? वो उसके बारे में जब नो कमेंट। बहुत से બહુ ઘણા બધા લોકો અહીંયા આવ્યા છે ઇન્ડિયન ફ્લેગ સાથે આવ્યા છો. આજે તમારા દેશમાં તમે જ્યારે અધિકાર માટે જાઓ છો તમને લાઠીઓ માર આપવામાં આવે છે, યુવા રોજગારી માંગી રહ્યો છે તો તમને ટીયર ગેસના સેલ છોડવામાં આવે છે. શું કહેશો? સર એક જ વસ્તુ કહીશ કે આ જે સરકાર છે એમને 12 વર્ષથી અહીંયા સત્તામાં છે, એમના ઉપર કોઈ સવાલ નહીં ઉપાડી રહ્યું, એમને ઘમંડ આવી ગયો છે. એમને લાગે છે કે આ 1-2 દિવસ પ્રોટેસ્ટ ચાલશે, સોના માંગજો 5-6 દિવસ કરશે અહીંયા બધું, પછી બધું પતી જશે તો બધું જતું રહેશે. અને જ્યારે ભીડ વધી ગઈ, એમના કલ્પનાથી વધારે વધી ગઈ જ્યારે ભીડ, અને એમને લાગ્યું કે હવે આ વસ્તુ મારાથી કંટ્રોલ નહીં થાય, ત્યારે એમને અમારા જોડે જે કર્યું છે એ બહુ દંડનીય અપરાધ છે અને બહુ ખોટું કર્યું છે. યુવાનો માફ કરશે? નહીં, જિંદગીમાં નહીં કરે. આવતા વર્ષે જ આપણા ગુજરાતમાં ઇલેક્શન છે, આવતા વર્ષે જ અમે એમને જવાબ આપીશું. એજ્યુકેશન ઇઝ નોટ અ બિઝનેસ, પ્લીઝ સેવ અવર ફ્યુચર. આ જે પોસ્ટર છે તે યંગસ્ટર્સ દ્વારા બતાવવામાં આવી રહ્યા છે, કેમ કે ઇન્ડિયાના જે યંગસ્ટર્સ છે એ ખૂબ ચિંતિત છે પોતાના ફ્યુચર માટે, કેમ કે જે રીતે અવારનવાર જે ગવર્મેન્ટ એક્ઝામના પેપર લીક થતા હોય છે ને જે રીતે દોષિતોને સજા નથી થતી કડક જે થવી જોઈએ, તેના કારણે એમની નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે. બીજા લોકો સાથે પણ આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે એમનું શું કહેવું છે. जी क्या पढ़ाई करते हो, क्या कहोगे? पढ़ाई करता हूँ अच्छा, किस स्ट्रीम में आप पढ़ाई कर रहे हो? BCA में। बीसीए में. आज जिस तरह से नीट में 22 जो बच्चे थे उनकी डेथ हो गई, 22 लाख जो स्टूडेंट्स थे उन्होंने एग्जाम दी और आज उनके भविष्य फ्यूचर के साथ जो खिलवाड़ हुआ है उसको लेकर एक युवा के तौर पे आप क्या देखते हैं? मैं देखता हूँ कि जो अपने एजुकेशन मिनिस्टर है उनका, धर्मेंद्र प्रधान, उनका एजुकेशन का होना चाहिए. और दूसरी क्या डिमांड है यंगस्टर्स की? और यंगस्टर्स के लिए यही डिमांड है कि जब अभी जो टाइम है आगे बढ़ने का वो अभी है. बहुत से बच्चे आज अवेयर हुए हैं, पढ़ाई पे फोकस कर रहे हैं, बहुत से पेरेंट्स ने उनको सपोर्ट भी दिया है, मगर जिस तरह से पेपर लीक हो रहे हैं तो उसको लेकर परिवार का क्या कहना होता है और जो युवा है जिसका पेपर लीक हुआ उस पर क्या बीतती है? आज मैंने मॉर्निंग में एक वीडियो देखी, एक साहिल करके जो था, उसकी माँ, उसके डैडी नहीं है, उसके घर पे कोई नहीं है, उसका एक बेटा था. वो वहाँ जंतर मंतर दिल्ली में
सो रही थी उसके में, उसको उनको सपना आया कि साहिल है, तो वो अचानक से उठे और बोले साहिल मैं आ रही हूँ, साहिल मैं आ रही हूँ। बट उन्होंने जब उठे तो उन्होंने देखा कि मेरा बेटा तो मर चुका है। ખૂબ કરુણ ખૂબ ભયાનક દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે. ઘણા બધા યંગસ્ટર્સ છે તે અહીંયા ઇન્કલાબ જિંદાબાદના નારા લગાવવામાં અહીંયા જે પોલીસ છે ત્યાં પહોંચે છે તો આ યુવાનો હવે એમનામાં નાસભાગ જોવા મળી રહી છે. આપ જોઈ શકો છો કે અહીંયા પોલીસ જે વિરોધ પ્રદર્શન માટે આવ્યા છે પોલીસ દ્વારા તેમને ડિટેન કરવામાં આવી રહ્યા છે, અટકાયત કરવામાં આવી રહી છે ને અહીંયા યુવાનોમાં ખાસ ખૂબ રોષ જોવા મળી રહ્યો છે ને જે આ પરિસ્થિતિ છે તે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ને તેના કારણે હાલ પોલીસ દ્વારા આ જે વિદ્યાર્થીઓ છે જે પ્રોટેસ્ટ માટે અહીંયા એકત્ર થયા હતા તે તમામની અટકાયત કરવામાં આવી રહી છે. જે નીટ પેપર લીક મામલે આખો જે વિરોધ છે તે દિવસે ને દિવસે ઉગ્ર બનતો દેખાઈ રહ્યો છે દેશભરમાં. હું આગળ જવાનો તમને એ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશું કે એમનું શું કહેવું છે, કેમ કે જ્યારે શું નામ છે હા શું નામ છે યુવાન શું કહેશો નીટ પેપર લીક ને લઈને આજે તમે પ્રોટેસ્ટમાં આવ્યા હતા? હમણાં તો કાંઈ નહીં, એમને તમે પોલીસ અટકાવી દીધા છે ચાલુ કરવા પહેલા જ અટકી ગયા. તો લાગે છે લોકશાહી જેવું કંઈક છે? આજે તો નહીં. તો આમ રહે છે આમ દેશમાં વડાપ્રધાન તો કહે છે લોકશાહી છે. વડાપ્રધાનનું સાંભળે કોણ? ચોક્કસથી આ યુવાનો છે તેમને ડિટેન કરવામાં આવી રહ્યા છે. આપણે જે અધિકારી છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું, કેમ કે યુવાનોનો જે વિરોધ છે તે દિવસે ને દિવસે હવે ખૂબ ઉગ્ર બનતો દેખાઈ રહ્યો છે. અહીંયા ઘણા બધા સંકેતો યુવાનો આપી રહ્યા છે ને આજે જે લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. સર, આજે ફરી અહીંયા વિરોધ પ્રદર્શન કરવા માટે લોકો એકત્ર થયા, શું કહેશો? પોલીસ પ્રશાસન શું અપીલ કરી રહ્યું છે? અત્યારે જે વગર પરવાનગી કોઈ એવા દેખાવ કે પ્રદર્શન કરી રહ્યા છે પોલીસ એમને ડિટેન કરી રહી છે અને પરવાનગી લઈને કરશે તો જે એ લીગલ હશે. અત્યારે વગર પરવાનગી ચાલે. સર, કોઈ પરમિશન માંગવામાં આવી આ લોકો દ્વારા? કોઈ પણ પરમિશન માંગવામાં નથી આવી. તો હાલ લો એન્ડ ઓર્ડર રીતે મેન્ટેન કરી રહ્યા છે. અત્યારે જે કોઈ માણસો છે એ વગર પરવાનગી અહીંયા આવ્યા છે એને ડિટેન કરવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. ચોક્કસથી આપણે સાંભળ્યા હતા જીસીપી સેક્ટર 1 નીરજ બડગુજર. તેમનું કહેવું છે કે મંજૂરી વગરનું આજે પ્રોટેસ્ટ હતું એટલે તમામ લોકોને ડિટેન કરવામાં આવી રહ્યા છે ને વિદ્યાર્થીઓમાં અત્યારે ફફડાટ મચ્યો છે. આ જે સ્થળ છે વિરોધ પ્રદર્શનનું તે છોડીને તેઓ આગળ નીકળી ચૂક્યા છે. અમે એ વિદ્યાર્થીઓ પાસે પણ જઈશું, વાત કરવાનો પ્રયાસ કરીશું કે આજે વિરોધ માટે જે એકત્ર થયા હતા વિદ્યાર્થીઓ અત્યારે તમામ અહીંયા વેરવિખેર કરી દેવામાં આવ્યા છે પોલીસ પ્રશાસન દ્વારા. પોલીસ અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓ અહીંયા ઘટના સ્થળે છે. સમજાવવામાં આવી રહ્યા છે વિદ્યાર્થીઓને કે અહીંયાથી આ જગ્યા છે, આ પેસેજ છે તે ખાલી કરી દેવામાં આવે ને હાલ તેમને છે તે અહીંયાથી જતા રહે. क्या कहोगे? क्या करती हो? कान बज गई मेरे फिलहाल इनकी सीटी सुन के. अच्छा, तो नीट की जो पेपर Police officer right there and he's not wearing a uniform. This is really concerning, sir. so what do you are here for this protest? What We do are you- here for protest. Actually, I am demanding resign of the education minister. It's not just the paper leak which is the problem. There is a lot of corruption. Besides that, also the system of examination itself is a failure in our India. your students are to protest here that sir, I think you detained police. So you should actually film that police officer also. He's not in the uniform. જે એમનું કહેવું છે કે કેટલા પોલીસવાળા છે તે યુનિફોર્મ વગર એમને ભગાડી રહ્યા છે અહીંથી ને એમનામાં ડર પણ છે, રોષ પણ છે સરકાર સામે ને નારાજગી પણ યુવાનો દર્શાવી રહ્યા છે. તો આ સીધા દ્રશ્ય યુનિવર્સિટીના છે. ઘણા બધા યંગસ્ટર્સ છે જે આવ્યા છે, તેમની સાથે વાતચીત કરીશું આપણે. શું કહેશો બેન, ક્યાંથી આવ્યા છે? અમે અમદાવાદથી નથી. તો અહીંયા કંઈક વિરોધમાં આવ્યા હતા? ના, અમે તો એક્ઝામ આપવા માટે. એક્ઝામ આપવા માટે આવ્યા હતા. ગુજરાતના યુવાનો હતા ને અત્યારે જે લોકોએ પ્રોટેસ્ટ કરવા માટે આવ્યા હતા તે તમામને. મેમ, શું કહેશો? આજે પ્રોટેસ્ટ માટે લોકો ભેગા થયા હતા, તમે પણ આવ્યા છો? હા, હું પણ એની માટે જ આવી છું. તો કઈ રીતે જોઈ રહ્યા છો દેશ કઈ તરફ જઈ રહ્યો છે? કેમ કે આજે યુવાનો પોતાના હક અધિકાર માટે જ્યારે શાંતિપ્રિય રીતે વિરોધ કરે તો તેમને ડિટેન કરવામાં આવે છે. જે કાલે જે 20 તારીખે જે દિલ્હીમાં થયું છે એ તો બહુ જ ખરાબ થયું છે અને એની માટે ગવર્મેન્ટે અકાઉન્ટેબિલિટી લેવી જ પડશે અને જવાબદાર છે જ ગવર્મેન્ટ એની માટે ને એમને જવાબ આપવો જ જોઈએ એવું મારું માનવું છે.
મેં તો મારી સ્કૂલ કોલેજ ને બધું ઓવર થઈ ગયું છે મારું, પણ હું યુથના પ્રોટેસ્ટમાં જે ભાગીદાર જેટલું બી બની શકું એનો પ્રયાસ કરું છું અને હું એમના સપોર્ટમાં છું. બેન, ઘણા બધા પોલીસ કર્મીઓ ગુંડાગીરી પર ઉતરી આવ્યા છે, જે આપણે પોલીસનો ક્યારેય આવો સ્વભાવ નથી જોયો. એક રાક્ષસી કૃત્ય કહી શકીએ, એટલે જે ફિમેલ્સ હોય, વુમેન્સ હોય, એમને દંડાઓ મારવામાં આવ્યા. તો એને લઈને એક મહિલા તરીકે તમારું શું કહેવું છે? આ દેશનું સંવિધાન એ અલાઉ જ નથી કરતું. પહેલાં તો કોન્સ્ટિટ્યુશન જે બન્યું છે એમાં બહુ સારી રીતે લખેલું છે, અને ઇવન પોલીસ બન્યા છે તો એ લોકોએ ભણ્યું બી હશે કે જે મહિલાઓને ઉપરના લોકો જ કરી રહ્યા છે, રાઈટ? એમ પાવર જે ઉપર પાવરમાં છે એ લોકોના હાથમાં જ છે આ બધું, અને એ લોકોએ સ્ટોપ આ કરવું જોઈએ. એ લોકો અગર ઓર્ડર આપે છે તો એનો મતલબ કે આ લોકો કંટ્રોલમાં રહી શકે, આ લોકો હાથ ના ઉપાડે. ના, ઘણા બધા એવા પણ હોય કે મને સાહેબનો વાલા બનવું છે, વાલા બનવું છે, તેના માટે લાઠીઓ કારણ વગર વરસાદ. ના 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 ના, ઉપર કંટ્રોલ, ઉપરથી ઓર્ડર આવે છે તો એનો મતલબ આ લોકોએ માનવું જ પડે. એ પોલીસના અંદર આવે જ છે, બરોબર? એ લોકોના લિમિટ જે છે એમને ખબર છે શું છે, શું ઓછું થશે વધારે થશે એ લોકોને ખ્યાલ જ છે. સો ઉપરના જે પાવરમાં બેઠેલા લોકો જે છે એમના કંટ્રોલમાં બધું જ છે, બટ એ લોકો ટચ નથી કરી રહ્યા આ વસ્તુને. સરકાર આપણી માય બાપ કહેવાય છે કે ભાઈ લોકોના મતથી ચૂંટાતી હોય છે, ને જ્યારે સરકાર નથી સાંભળતી તો એને ડિક્ટેટરશિપ તરફ આપણે જોઈ શકીએ છીએ. એક્ઝેક્ટલી. તો હાલની સ્થિતિ આપ શું માનો છો? કેમ કે યુવાનો વિરોધ કરી રહ્યા છે, તેમના અવાજ દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. બિલકુલ. અત્યારે છે એવું કે પાવરમાં જે બેઠેલા લોકો છે એ લોકો એક તરીકેની ડિક્ટેટરશિપમાં જ છે. એ લોકો એ ભ્રમમાં છે કે ભાઈ અમે જ પાવરમાં છીએ અને અમે બધું જ કરીએ. એક બાજુ એ લોકો એ પણ બોલે છે કે આપણો છે લોકશાહી દેશ છે, મતલબ એમાં તમે ફ્રી છો, તમારે સ્પીચ કે કોઈ પણ રીતે બધી રીતે ફ્રી છો, અને એક સાઈડ એ લોકો પાવરનો મિસયુઝ કરી રહ્યા છે. 405 ની વાતે કરતા છે, મતલબ આમાં એટલી બધી વસ્તુઓ અત્યારે ચાલી રહી છે એક સાથે, અને આ બધું થોડું કરીને હવે છે આ જે છે લાવા તેને ફૂટ્યો છે, અને લોકોને હવે ધીરે ધીરે ખબર પડવા લાગી છે કે ઉપર બેઠા લોકો જેને ચૂંટ્યા છે એ લોકોએ એક ભૂલ કરી દીધી છે એ લોકોએ. પણ સર, જ્યારે તમે વાત કરો છો રોષ, આપણે ઘણું બધું જોયું, પણ છેલ્લે વાત જ્યારે વોટિંગ આવે ત્યારે ધર્મ ઉપર જ આવી જાય છે. તો લાગે છે હવે કંઈક માણસ. એક્ઝેક્ટલી. હવે આમાં કેવું છે કે ફોર એક્ઝામ્પલ જેટલા બી લોકો છે એમને મેન્યુપ્યુલેટ આ સોશિયલ મીડિયા થ્રુ કરવામાં આવે છે, રાઈટ? એ લોકોને જે ફેક ક્લિપ્સ, આ જે ટોટલી આઈટી સેલ બીજેપીનો બેઠેલો છે, બરોબર છે? એવું નથી, આઈટી કોઈ પણ હશે, પોતપોતાનું એન્ડોર્સમેન્ટ એ લોકો કરતા હોય, વસ્તુ અલગ છે, બટ એને ખરાબ રીતે એને કેવી રીતે પ્રચાર કરવો એની પર આ લોકો વધારે ફોકસ કરી રહ્યા છે અત્યારે, બરોબર છે? તો એ જે ખોટી ક્લિપો, ફેક ક્લિપો, એની પર વધારે ફોકસ કરીને લોકોને મેન્યુપ્યુલેટ કરવામાં આવે છે. તેની અંદર અત્યારનું યુથ છે એ જલ્દી મેન્યુપ્યુલેટ થઈ જાય એવું માઇન્ડ છે, એ આ લોકોએ ધ્યાન રાખવું પડશે. અને હવે અત્યારે જે લોકોએ એવું છે કે યુથ કરતાં બી અત્યારે અમે ઘણા બધા સ્ટુડન્ટ્સના ઇન્ટરવ્યૂમાં જોયું છે કે એ લોકો બધા છુપાઈને નીકળ્યા છે ઘરેથી આ પ્રોટેસ્ટમાં હિસ્સો લેવા માટે. એટલે એમના જે પેરેન્ટ્સ છે એ મને લાગે છે મેઇન જે વોટર્સ છે, પેરેન્ટ કમ્યુનિટી જ છે. અત્યારે હજુ તો એ લોકોને વોટિંગ રાઇટ્સ મળ્યા બી નથી, બહુ નાના બાળકો છે અમુક તો. એટલે એમના પેરેન્ટ્સનું બ્રેન વોશ થઈ ગયેલું છે હિન્દુ, મુસ્લિમ અને બીજી જે આપણા અહીંયા જે સમાજ છે એને લઈને, અને બહુ ખરાબ રીતે બ્રેન વોશ કરવામાં આવ્યું છે થ્રુ મીડિયા, અને એ બી મેઇન સ્ટ્રીમ મીડિયામાં હંમેશા જે અત્યારે રૂલિંગ પાર્ટી છે એના ફેવરમાં જ બધું બોલવામાં આવ્યું છે અને બતાવવામાં આવ્યું છે. અને એવા પર્સનલી બી અત્યારે અમને મેસેજ આવે છે, કેમ કે અમે અત્યારે સપોર્ટમાં છીએ. મીડિયાની પણ વિશ્વસનીયતા ઘટી છે બહુ જ ઘટી ગઈ છે. પહેલા જેવું રહ્યું જ નથી એકચ્યુઅલી. મીડિયામાં ઓલમોસ્ટ તમે જુઓ તો અડધા લોકો એવા છે જેમને ખબર નથી કે અદાણીએ જે ખરીદી લીધી છે મીડિયા કંપનીઓ, જે ટોટલી 24 hours બીજેપીનું જ ગુણગાન ગાયા કરશે. હવે એ ન્યૂઝ ચેનલ મતલબ હવે તો મીડિયાને પણ પોલીસ લાઠીઓ વરસાવે છે. તો આ કઈ રીતે જોયું? નહીં, મેં નથી જોયું અત્યાર સુધી. મીડિયાને કોઈ ટચ નથી કરતું. તમે જોશો, તમે લઈને માઇક લઈને ઉભા છો, તમને કોઈ ટચ નહીં કરે, આપણને ખ્યાલ છે. અત્યારે અહીંયા દિલ્હીમાં માર્યા છે. દિલ્હીમાં માર્યા હશે. એક કોને માર્યા છે? કયા છે? મોસ્ટલી ગોદી મીડિયા છે, એ લોકોને તો અલાઉ કરી રહ્યા છે અંદર આવવાનું, રાઈટ? સો મીડિયાનો સૌથી મોટો હાથ આમાં એ રીતનો જ છે કે બધા ગોદી મીડિયા છે, જે આપણને ખ્યાલ છે. હવે એમાં ખરેખરમાં જે પણ મીડિયા હોય છે એ લોકોને ન્યુટ્રલ લઈને જ કરવાનું હોય છે. લોકશાહીમાં મીડિયાનો ખૂબ મહત્વનો ભાગ છે, ચોથો સ્તંભ છે. અમે પણ પ્રયાસ કરીએ છીએ કે લોકોનો અવાજ વધુમાં વધુ સરકાર સુધી પહોંચાડીએ, યુવાનોનો અવાજ બનીએ. ને આજે જે અહીંયા લોકો આવ્યા હતા તેમણે લોકશાહીને લઈને પણ ઘણી બધી વાતો કરી કે હવે એવું લાગતું નથી કે લોકશાહી જેવું કંઈક રહ્યું છે. એટલે આમાં વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ખૂબ ચિંતન કરવાની જરૂર છે કે દેશમાં ચાલી શું રહ્યું છે, કેમ લોકો તમારી સરકારમાં આવું બોલવા માટે મજબૂર બન્યા છે કે હવે ડેમોક્રેસી જેવું કાંઈ નથી. એટલે આમાં ખૂબ ગંભીરતાના પ્રશ્ન છે. બીજા લોકો સાથે પણ આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું.
અહીંયા પ્રોટેસ્ટમાં આવ્યા છો આપ? તો નીટ પેપર લીકને લઈને આપનું શું માનવું છે યંગસ્ટર એઝ અ યંગસ્ટર તરીકે? શું मुझे गुजराती नहीं आती। अच्छा, नीट पेपर लीक कर जो अभी मामला चल रहा है उसको लेकर आपका क्या कहना है? एज अ यंगस्टर्स किस स्ट्रीम में आप पढ़ाई करते हो ने 22 जितने बच्चों ने इसमें जान दे दी। यस, अभी जो पेपर लीक हुआ नीट का, वो ऐसा नहीं होना चाहिए, क्योंकि अभी के समय में अभी इतना स्ट्रगल करते हैं मेंटली फिजिकली, फिर भी अभी इतना मेहनत करने के बाद भी पेपर लीक करते हैं, ये तो सही नहीं है। अच्छा, यंगस्टर्स आज आवाज़ उठाने आए थे, उनको पुलिस ने डिटेन करके ले गए, सब लोगों को गाड़ियों में ले जाया गया, तो किस तरह से देख रहे हो ये लोकशाही के देश में इस तरह से हो रहा है? ये तो बिल्कुल गलत हो रहा है। जंतर मंतर पर जो हुआ उसको लेकर आपका क्या ओपिनियन है? जो लाठियाँ चलाई गई, आंसू गैस के गोले छोड़े गए, बीजा आप कहीं कહેશો? જે બી થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે જંતર મંતરમાં. સોનમ સર છે એ રાઈટ રેન્કમાં જઈ રહ્યા છે અને સ્ટુડન્ટ સાથે જે લાઠીચાર્જ થયો છે બહુ ખોટી રીતે થઈ રહ્યો છે, એ થવું ના જ જોઈએ. આમાં એવું કહેવાય રહ્યું છે સરકાર તરફી કે આ તો જે લોકો વિરોધ કરવા આવ્યા છે એમને નીટ સાથે કોઈ લેવા દેવા નથી. એવું નથી ને, કેમ કે એમના ઘરમાંથી બી કોઈ સ્ટુડન્ટ હશે ને જે નીટનું આપી રહ્યા હશે. મારા ઘરમાં બી કોઈ છે નહીં, પણ હું બી આવી છું ને એની માટે. એવું કંઈ છે નહીં. ફ્યુચર માટે એ લોકો બેટર વિચારી રહ્યા છે કે ફ્યુચર માટે સારું છે, અત્યારથી કરશું ને તો સરકાર આ કરતા જ રહેવાના છે. એ લોકો પોલિટિકલી એક કલર આપવામાં આવી રહ્યો છે, આ પ્રોટેસ્ટને રંગ આપવામાં આવી રહ્યો છે કે ભાઈ આમાં કોંગ્રેસ વાળા આયા, આપ વાળા આયા, તો એ ખોટી વસ્તુ છે. એ વસ્તુ આમાં આવવું જ ના જોઈએ. કોંગ્રેસ, ભાજપ છે, રામ ભગવાન છે, એ બધું કંઈ આવવું જ ના જોઈએ. આ સ્ટુડન્ટ માટેનું છે, કેમ કે જો આ અત્યારે અવાજ નહીં ઉઠાવીએ ને તો એના પછી બી પેપર લીક થતા જ રહેશે અને ભવિષ્યમાં આનાથી બધા સ્ટુડન્ટને પ્રોબ્લેમ થતી જ રહેવાની છે. તો આજે લોકશાહી દેશની આપણે વાત કરીએ છીએ. આજે તમે તમારો અવાજ મૂકવા માટે અહીંયા આવ્યા, વિરોધ કરવા માટે, ને 5 મિનિટમાં તમામને ડિટેન કરી લીધા. હા, એ ખોટી વસ્તુ છે, ના કરવી જોઈએ. સ્ટુડન્ટને આગળ આવવા માટે છે ને એમને એ રીતનું ના કરવું જોઈએ. જે સ્ટુડન્ટ કરવા માંગે છે એમને કરવા દેવું જોઈએ. પોલીસમાં બી કેવું છે કે પોલીસ બી બંધાઈ ગઈ છે આમાં, કેમ કે એ લોકોને બી ઉપરથી ઓર્ડર છે, પણ એ લોકો જે લાઠીચાર્જ કરી રહ્યા છે ને એ ખોટી વસ્તુ છે. બોયઝ પર કર્યું છે, દિલ્હીમાં ગર્લ્સ પર બી કર્યું છે, એમને કંઈ વિચાર્યું જ નથી, તો એ વિચારવું જોઈએ એમને. ચોક્કસથી ઘણા બધા યુવાનો છે તે અહીંયા ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ છે ત્યાં ઉપસ્થિત થયા હતા. જે જંતર મંતર પર વિરોધ પ્રદર્શન યુવાનોના સમર્થનમાં ચાલી રહ્યો છે તેને ટેકો આપવા માટે, પણ પોલીસ દ્વારા તેમને અટકાવી લેવામાં આવ્યા, ડિટેન કરવામાં આવ્યા અને હાલ વિરોધ છે તે યથાવત છે. આ જે યુવાનો વિરોધ કરી રહ્યા છે તેમની સાથે વધુ અમે વાત કરવાનો પ્રયાસ કરીશું, એટલે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. આપણે આવો હવે અન્ય લોકો સાથે વાતચીત કરીએ. આગળ આવતા રહો, આગળ જતા રહો. ચાલુ કરી દો, જોજે આગળ. આજે આ જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા માર્ચ કાઢવામાં આવી રહ્યો છે ને નીટ પેપર લીકને લઈને ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. ઘણા બધા સ્ટુડન્ટ સામે જોડાયા છે. જિંદાબાદ. પેપર લીક વિરોધ કરી રહ્યા છો તમે, શું માંગ છે યુવાનો? તમારી એક જ માંગ છે કે રેઝિગ્નેશન મળવું જોઈએ એજ્યુકેશન મિનિસ્ટરને. દેશમાં હાલ શું પરિસ્થિતિ લાગે છે એજ્યુકેશનને લઈને ને જે પેપર લીક થઈ રહ્યા છે એ બાબતને લઈને? બહુ ખરાબ પરિસ્થિતિ છે, સરકારે સુધારવું જોઈએ. પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવી રહ્યા છે, તમને વિરોધ કરવામાં નથી દેવામાં? હા, એ લોકો ડિટેન કરી રહ્યા છે અમને ખાલી ખોટા. અમે પીસફુલ પ્રોટેસ્ટ કરી રહ્યા છે અહીંયા રોડ ઉપર. અમને પેલી બાજુ કરતા અમે અહીંયા આવ્યા છીએ. તમારી માંગ શું છે? યુવાનો શું ઈચ્છી રહ્યા છે? બસ અમે એક જ વસ્તુ ઈચ્છી રહ્યા છે કે રિઝિગ્નેશન મળવું જોઈએ અને સિસ્ટમમાં સુધારો કરવો જોઈએ. લાગે છે સિસ્ટમમાં ખામીઓ છે? હા, બહુ ખામીઓ છે. વડાપ્રધાન તો કહે છે કે હવે ભવિષ્યમાં નહીં થાય, હવે થઈ ગયું છે. ભવિષ્યમાં ના, ભવિષ્ય એ 14 વર્ષથી એવું જ કહી રહ્યા છે. ઘણા બધા યુવાનો प्रोटेस्ट करने आप युवा रोड पे उतरा है, क्यों, क्या? We just want basic treatment which is not given to us by any of the politicians. I am not affiliation with any parties. We just want basic justice. इनकलाब जिंदाबाद. तो क्या डिमांड क्या है यंगस्टर्स जो युवा है उनकी डिमांड क्या है? बेसिक पेपर लीक्स हो रहे हैं, वो क्यों हो रहे हैं? मैनेजमेंट करो. नेशनल लेवल की एग्जाम है, उसमें पेपर लीक्स कैसे हो सकते हैं? That's it. प्राइम मिनिस्टर तो विश्व गुरु बनने की बात कर रहे हैं, वो तो अभी क्या लगता है आपको विश्व गुरु बन पाएंगे? इस हद से तो नहीं बन पाएंगे. જે રીતે આપ જોઈ શકો છો કે ઘણા બધા પ્રોટેસ્ટર્સો અહીંયા આવ્યા છે
વિરોધ નોંધાવી રહ્યા છે भाई Sorry? आज फरी तमें आज फिर आप जुड़े हो प्रोटेस्ट में 3 दिन से मैं लगातार आपको देख रहा जी। हूँ युवाओं के हक के लिए आप बोल रहे हो लड़ रहे हो जी। क्या कहोगे आज अभी भी जो जंतर मंतर पे हुआ तो भी सरकार बात करने आज के तो लिए पुलिस ने हद पार कर दी है 20 लोग भी नहीं थे उनके लिए 100 पुलिस ऑफिसर्स और 3 इतनी बड़ी वैन्स आए क्यों हमने एक स्लोगन नहीं बोला था हमने एक पोस्टर नहीं निकाला था और हमको डिटेन करने लगे वो अभी हम जो ये चल रहा है ये हमारा ओरिजिनल लोकेशन है भी नहीं उनको कहीं से खबर लग गई कि हम कहाँ मिलने वाले तो वहाँ पे ऑलरेडी 200 पुलिस वाले तैनात थे और हमारे बहुत से साथी को ऑलरेडी उन्होंने पकड़ लिया लेकिन उनको ये गलत फहमी थी कि ये करने से वो हमको रोक लेंगे आप पीछे कैमरा घुमा के दिखा दीजिए कि अभी भी ये प्रोटेस्ट पूरी तरह से जारी है और ये तब तक नहीं रुकेगा जब तक धर्मेंद्र प्रधान इस्तीफा नहीं दे देते जंतर मंतर पे बहुत से युवाओं को लाठियां बरसाई गई और अभी इसको लेके प्राइम मिनिस्टर का कहना है कि दोषियों को हमने सजा कर दी है वही तो दिक्कत है ना हमारा जो नारा है जब जब मोदी डरता है पुलिस को आगे करता है वो इसीलिए है अरे इतने छोटे 17-18 साल के स्टूडेंट से आपको इतना डर हो गया कि आपको टीयर गैस लानी पड़ी आपको लाठियों से बच्चों को मारना पड़ा बच्चों के सर फोड़े गए कितने सारे लोग की जान चली गई किस लिए इस सरकार से सवाल पूछने के लिए मोदी जी ने कभी पहले एक बहुत बड़ा ट्वीट डाला था कि इस डेमोक्रेसी में वो चाहते हैं कि क्रिटिसिज्म हो तो अभी जब क्रिटिसिज्म हो रहा है तो बच्चों का सर क्यों फोड़ा जा रहा है उन पे आंसू के गोले क्यों मारे जा रहे हैं ये मेरा सवाल है ये हम सबका सवाल है इस सरकार से ચોક્કસથી આપ જોઈ શકો છો યુવાનોનો જોશ છે આક્રોશ છે નારાજગી છે તે જોવા મળી રહી છે ઘણા બધા પ્રોટેસ્ટરો અચ્છા એક્સક્યુઝ મી જંતર મંતર पे जो ફિમેલ્સ जो નીકળી રહ્યા છે તો તેનાથી કોઈક આમાં પરિણામલક્ષી કંઈક નિર્ણય આવે છે કે કેમ કે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે વિરોધ ચાલી રહ્યો છે યુવાનો એક માંગ કરી રહ્યા છે કે આ એજ્યુકેશન સિસ્ટમમાં જે ગોબાચારી ચાલી રહી છે જે રીતે સિસ્ટમ વ્યવસ્થિત કામ નથી કરી રહી તેને લઈને કોઈ નક્કર પગલાં લેવામાં આવે જોવાનું રહ્યું આમાં સરકાર કેટલી ગંભીરતાથી વિચારે છે આ જે રોડ પર યુવાનો ઉતર્યા છે તેમને લઈ निकिता जी जो नीट पेपर लीक का मामला है उसको लेकर देश भर में आज युवा प्रोटेस्ट पर उतरा है क्या लगता है आज आप भी प्रोटेस्ट में आज अहमदाबाद के रास्तों पर उतरे और पुलिस ने आपको डिटेन किया वो अभी तो जो अहमदाबाद में हो रहा है पर वो हर जगह हो रहा है अलग अलग जगह पे बच्चों के साथ मारपीट हो चुका है दिल्ली में हमने इतनी गंदी केसेस देखा है एक बच्ची वेंटिलेटर पे है और हम सब अपना काम छोड़ के यहाँ नहीं आना चाहते हैं हम यहाँ पे क्यों आएंगे पर अगर आप हम सवाल कर रहे हैं हम प्रश्न पूछ रहे हैं और हमसे बात ही नहीं की जा रही है वो ही मेन प्रॉब्लम है हमसे बात तो करो समझ लो क्या और जो मेन चीज़ है कि धर्मेंद्र प्रधान को इस्तीफा देना ही होगा अगर कुछ गलती होती है तो जिम्मेदारी लेनी होती है ना हम सब काम में तो अपनी जिम्मेदारी लेती है तो क्यों वो नहीं वो जिम्मेदारी ले रहे हैं इसे वो बच्चों के साथ क्यों मारपीट कर रहे हैं हम अपने अधिकार ही मांग रहे हैं इतने बच्चे मर चुके हैं आप उनके घर वाले की कहानियाँ सुनो इतने परेशान हो गए वो नीट का एग्ज़ाम इतना कठिन है वो कुछ बच्चे पास हो गए थे फिर पेपर लीक के कारण उनका पूरा कट हो गया है तो आप रोज लेके साथ में आए खुदकुशी। हो क्या हाँ। ये आपका ये संकेत था क्यों रोज लेकर आए हो ये पीसफुल प्रोटेस्ट ही है हम जैसे अभी रजिस्ट ही नहीं कर रहे हैं हम विरोध नहीं कर रहे हैं क्योंकि पर हम खड़े होंगे हम बार बार आएंगे बार बार सवाल उठाएंगे क्योंकि ज़रूरी है जब तक कुछ बदलता नहीं है तो फिर हमको सवाल उठाना ही होगा प्रधानमंत्री से बेटी बचाओ बेटी पढ़ाओ आज का युवा बढ़ेगा तो देश आगे बढ़ेगा वो ही हाँ तो युवा को सवाल पूछना ही होगा उसके लिए और इसके लिए आपको तो पकड़ लिया है तो सवाल पूछा तो आपने वो तो पकड़ ही लिया पर हम आप और देश में इससे भी ज़्यादा बुरा हो चुका है बहुत सारे लोगों के साथ महिलाओं के साथ एक तो महिला भी वेंटिलेटर पे है दिल्ली के प्रोटेस्ट के बाद तो यहाँ पे तो ये एक बहुत बड़ी समस्या ही है जंतर मंतर पे जो ब्रूटालिटी हुई है महिलाओं के साथ उसको लेकर क्या कहो वो तो सॉरी मैं बस आपको ये पूछना चाहती हूँ अगर आप धर्मेंद्र प्रधान जी होते तो आप क्या करते इस टाइम पे इस्तीफा दे ही देते ना इतना सब मांग रहे आपको ऐसा क्या ईगो है किसानों ने भी 1 साल तक मांगा था दिल्ली में विरोध किया था फिर प्राइम मिनिस्टर ने वो जो एडवर्टाइजमेंट उन्होंने बहुत बड़ा ऐलान करके वो चीजें वापिस दी थी क्या लगता है तो ये हो सकता है कि बिकॉज ऑफ people protesting they will be accountable somewhere
बट मुझे पता नहीं ये गवर्नमेंट क्या चाहती है। इतना प्रोटेस्ट करने के बाद विपक्षी लोगों को भी आपने अगर जेल में भेज दिया है, आपको सुनने की कोई वो है ही नहीं। आप यू डोंट वांट टू लिसन, दिस इज जस्ट दैट एंड दिस इज अ डेमोक्रेसी। हमारे पास काफ़ी ज़्यादा यूथ पॉपुलेशन है, नेक्स्ट ईयर इलेक्शन में आएंगे तो फिर इन्हीं को जवाब देना पड़ेगा। सरकार कोई भी हो, इट इज़ आवर ड्यूटी टू आस्क क्वेश्चंस एंड दे आर टेकिंग दैट अवे फ्रॉम अस। दिस इज वेरी सिंसियर थिंग। થેન્ક યુ સો મચ. શું કહેશો આજે નીટ પેપર લીક લઈને? ના થવું જોઈએ. જે ભણવાની બધું અલગ વાત છે, પણ વર્ષો વર્ષની જે મહેનત છે સ્ટુડન્ટ લોકોની એ હાવ વેસ્ટ જાય છે. અને જે પોલીસની ગાડી આવતાની સાથે જ બધા વિદ્યાર્થીઓ ફરી એકવાર ભાગતા જોવા મળ્યા છે. એ દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે અહીંયા પીસફુલી અહીંયા જ્યારે વિરોધ છે. સર, આજે વિરોધ માટે શાંતિપ્રિય રીતે એકત્ર થયા છે. એકત્ર થયા છે બધા શાંતિથી. પોલીસ કેમ આવું કરી રહી? પોલીસ નું કામ જે પોલીસ કરે છે, સ્ટુડન્ટ એમનું કામ કરે છે. અત્યારે આજે એક બાદ એક જે અહીંયા પોલીસની ગાડી પહોંચી ચૂકી છે હવે, તો ત્યારે બધા વિદ્યાર્થીઓ છે તે અહીંયાથી નાસી છૂટ્યા છે. બધા વિદ્યાર્થીઓ છે. શું કહેશો નીટ પેપર લીક મામલે? આજે વિરોધ પર ઉતર્યા છો, શું એવી तो स्थिति बनी? क्या सरकार सामने विरोध? ગુજરાતી નહીં આતી मेरे को, जम्मू कश्मीर से. अच्छा, जम्मू कश्मीर से आप क्या अभी यहाँ क्या कौन से स्ट्रीम में यहाँ पे पढ़ाई करते हो? बायोमेडिकल इंजीनियर. क्या कहोगे नीट पेपर लीक को लेकर? જે રીતે આપ જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ છે તે અહીંયા આવ્યા હતા વિરોધ કરવા માટે, ત્યારે પોલીસ અહીંયા પહોંચી છે અને જે લોકો છે તેમને અટકાયત કરવામાં આવી રહી છે. આ દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીંયા યુવાનો ભેગા થયા હતા, ત્યારે પોલીસ દ્વારા તેમને અટકાવવામાં આવી રહ્યા છે. હાલ સમગ્ર અમદાવાદના જે યુનિવર્સિટી વિસ્તાર છે, નવરંગપુરાનો વિસ્તાર છે, ત્યાં પોલીસ આજે દોડતી થઈ છે. વિરોધ જે કરી રહ્યા છે તેને લઈને અમે દ્રશ્ય પડે પડને આપને બતાવવાનો પ્રયાસ કરીશું કે જે વિદ્યાર્થીઓની પાસે પોલીસ છે તે પહોંચી છે અને બીજી તરફ પ્રોટેસ્ટરો છે તે વિરોધ નોંધાવી રહ્યા છે, એમની માંગ છે તે વ્યક્ત કરી રહ્યા છે. નીટ પેપર લીકનો જે મામલો છે તેને લઈને યુવાનો જે શક્તિ છે. આજે તમે વિरोध आज आप विरोध करने जब रास्ते पे आज उतरे हो, लोकशाही है देश में, तो आपको डिटेन करने में आ रहा है, पुलिस ले जा रही है, तो किस तरह से देख रहे हो? हम इस आंदोलन को एक छात्र आंदोलन है, हमारा अधिकार है पीसफुल प्रोटेस्ट का, पूरा राइट है हमें. लेकिन ये जो कर रहा है मोदी सरकार सही नहीं कर रहा है हमारे साथ. ठीक है, हम पीसफुल प्रोटेस्ट के लिए आए हैं यहाँ पे, ना कोई दिक्कत कर रहे हैं किसी का, ना कोई वायलेंस है यहाँ पे. लेकिन ये जो पुलिस है हमें फिर भी करने क्या नहीं दे लगता है जाए. ये आप जो मार्च निकाल रहे हो, प्रोटेस्ट कर रहे हो, इससे कुछ सरकार को फर्क पड़ेगा? कुछ हाँ बिल्कुल, एक अकाउंटेबिलिटी उसको ये होनी चाहिए, उसकी जिम्मेदारी है सरकार की कि इतने पेपर लीक्स हुए हैं जो हमारे साथ हो रहा है ये सब. कल भी लीडर ऑफ अपोजिशन को भी उठा लिया गया है जब वो मोदी के सरकार के बाहर वो धरना दे रहे थे. यंगस्टर क्या सोच रहा है इंडिया में, उनका भविष्य जो फ्यूचर है वो किस तरह से देख रहे हैं? फ्यूचर अगर ये सरकार कुछ नहीं करती, रिफॉर्म्स नहीं लाती एजुकेशन में, तो बहुत ख़राब है एजुकेशन सिस्टम का हालत. इस तरह से कोई अकाउंटेबिलिटी लेने को तैयार नहीं है. जंतर मंतर पे जो हुआ उसको लेकर क्या कहोगे आप? जंतर मंतर में जो हुआ ये तो हम लोग सब देखे हैं, जिस तरह से पुलिस ने लाठीचार्ज किया, जिस तरह से एक पीसफुल प्रोटेस्ट को उन लोगों ने रोका, ये सही नहीं किया. और जिस तरह से सोनम वांगचुक को उठा लिया गया है उस तरह से, जो कि क्या कहोगे आज युवाओं को रास्ते पे आना पड़ा और युवा देश की शक्ति है, सब प्राइम मिनिस्टर का बोलना है? बिल्कुल भी ऐसा नहीं है. आप देख रहे हो कि हर साल 22 लाख लोग नीट के एग्जाम देते हैं और 2024 में भी पेपर लीक हुआ था, 2026 में रिटर्न पेपर लीक हुआ. वही धर्मेंद्र प्रधान शिक्षा मंत्री उस टाइम पे थे, वही धर्मेंद्र प्रधान शिक्षा मंत्री आज भी. कोई भी अकाउंटेबिलिटी नहीं रहा है, कोई भी एक ट्वीट नहीं करके बोल रहा है हम छात्रों के लिए, कोई कुछ नहीं बोल रहेगा. हम छात्रों को जिस तरह से हम लोग ने पढ़ाई की है, 3 साल के हमने मेहनत की है, उसके बाद भी पेपर लीक हो जा रहा है. री नीट के एग्जाम में भी इश्यू आ रहेंगे. उस हिसाब से बहुत मतलब दिल पे लगी है कि हाँ युवा शक्ति एक तरह से कमज़ोर हो रही है. और री नीट का कोई चांस ही नहीं था एग्ज़ाम देने का, क्योंकि इस हाल हो गया था. क्योंकि 3 साल लगातार मेहनत करने के बाद अगर
पेपर लीक होता है, कोई अकाउंटेबिलिटी नहीं रहता है। शिक्षा मंत्री कुछ एक जवाब नहीं दे रहे अपने मुंह से, ना प्रधानमंत्री, ना गृह मंत्री, होम मिनिस्टर, डिफेंस मिनिस्टर, कोई एक ट्वीट करके हम छात्रों के लिए कुछ नहीं बोल रहा है। तो ये बहुत इश्यू वाला बात है। કર્મીઓ જોઈ શકો છો કે અહીંયા આજુબાજુ આપણને જોવા મળી રહ્યા છે વિરોધ કરતા જે યુવાનો છે તેમની અટકાયત માટે, કેમ કે જે વિરોધ પ્રદર્શન છે તે अरे विद्यार्थियों अरे इनकलाब जिंदाबाद, अरे छात्र एक किलोमीटर तो पूरा करने दो। अरे छात्र इस्तीफा दो। अरे इनकलाब जिंदाबाद, इस्तीफा दो। इनकलाब जिंदाबाद। इनकलाब जिंदाबाद। इस्तीफा दो। जिंदाबाद जिंदाबाद। देखिए, सबसे पहली बात तो पुलिस है ना सबको पकड़ के ले जा रही है, तो इसलिए ये लोग है ना लोकेशन यहाँ से वहाँ चेंज कर रहे हैं, तो हमें प्रॉपर पता नहीं चल रहा है कि ये लोग कहाँ प्रोटेस्ट कर रहे हैं। तो हम लोग वही अभी ढूंढ रहे हैं कि ये लोग प्रॉपर कहाँ प्रोटेस्ट कर रहे हैं। अच्छा, पढ़ाई करते हो आप? हाँ, कौन पढ़ाई सी करता हूँ। स्ट्रीम में हो? मैं वो BBA इन एविएशन। क्या कहोगे, आज नीट के जो छात्रों के साथ घटना हुई है, देश में पूरा आक्रोश है युवाओं में, और भाजपा के नेताओं का कहना है कि ये लोग जो प्रोटेस्ट कर रहे हैं उनका नीट के साथ कुछ लेना देना नहीं है। देखिए, ऐसा नहीं है कि नीट के साथ कोई लेना देना नहीं है, क्योंकि देखिए नीट दे के डॉक्टर बनेंगे, फ्यूचर में जो अनएडुकेटेड पर्सन है वो डॉक्टर बनेंगे तो हमारे लिए खराब होगा। तो ऑब्वियसली हमें प्रोटेस्ट करना पड़ेगा कि ताकि नीट के पेपर्स लीक ना हो, और वो लोग जो 2-3 साल से प्रिपरेशन कर रहे हैं वो अच्छे से नीट दे, फिर क्लियर करे, फिर डॉक्टर बने। जेनजी जाग चुका है देश का, क्या लगता है? जेनजी अभी भी बहुत जेनजी है कि नहीं जा रहे उधर, क्योंकि बहुत लोग मानते हैं कि बीजेपी अभी भी करेक्ट है और बहुत लोग ओपोजिशन में है उनके, तो आधी जेनजी अभी भी अवेयर नहीं है इनके बारे में। और जरूरी नहीं है कि अगर हम नीट की एग्जाम दे रहे हैं तो ही हम प्रोटेस्ट करें, क्योंकि मेरा खुद का छोटा भाई है जो 3 साल से नीट की प्रिपरेशन कर रहा है, उसका मेंटल स्टेट मैंने देखा है कि वो किस चीज़ से, मतलब ये सब चीज़ों से गुजरा है। तो इसीलिए मैं आई हूँ मेरे भाई के लिए कि आगे जाके जो दूसरों के भाई है, जो हमारी फ्रेंड्स है, उनको आगे जाके प्रॉब्लम ना हो। और इनको लगता है कि जेनजी के पास पावर नहीं है, वो हमको मारेंगे, हमारा पीछा करेंगे, हमको पुलिस में ऐसे पकड़ के ले जाएंगे, तो उससे हम चुप हो जाएंगे, बट ऐसा नहीं होने वाला है। एक तरफ पेपर लीक हो रहे हैं और दूसरी तरफ प्राइम मिनिस्टर कहते हैं कि बेटी यहाँ पढ़ेगी, देश हाँ बढ़ेगा। भाई, क्या कहोगे? बेटियां कैसे पढ़ेगी जब तू पेपर लीक कर दो, कि बेटियां कहाँ से पढ़ेगी? पढ़ने के लिए भी तुम्हें ये सब, अगर वो इतनी सिक्योरिटी यहाँ पे लगा रहे हैं तो उतनी सिक्योरिटी तुम वहाँ पे भी लगाओ ना। रोजगार मांगा तो लाठियां मिली युवाओं को, क्या वही अभी दिल्ली में चीज हुई, इतना लोगों को मारा, इतना बेरहमी से मारा है, तो उस चीज को भी क्या, मतलब ये लोग क्या करेंगे, ये सरकार क्या कर रही है? क्या लगता है डेमोक्रेसी कैसी है देश की? बहुत खराब है डेमोक्रेसी, जैसे कि हमने देखा है ઘણા બધા યુવાનો અહીંયા એકત્ર થયા હતા, વિરોધ નોંધાવી રહ્યા છે, એમની સાથે અમે વાતચીત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। નીટ પેપર લીકનો આખો જે મામલો છે તેને લઈને તમામ યુવાનોનો આ પ્રશ્ન છે તે અહીંયા છે, તો ફરી એકવાર ભેગા થઈ રહ્યા છીએ। જી, કેમેરામેન છે, પ્રોટેસ્ટમાં આવ્યા છો? इन स्पीक हिंदी, क्या प्रोटेस्ट में आया? नहीं। क्या कहोगे? अच्छा, नीट को जो पेपर लीक का मामला है, आज यंगस्टर्स जो है प्रोटेस्ट करे, उसको लेकर જે રીતે આપ જોઈ શકો છો, વંદે માતરમના નારા લગાવવામાં આવી રહ્યા છે। આજે લોકો ભેગા થયા છે નીટની પેપરને લઈને, જે અવારનવાર ગેરરીતિઓ આવે છે, ગેરરીતિઓ છે તે સિસ્ટમમાં આવે છે। આજે રાજીનામુની માંગ ઉઠી છે કેન્દ્રીય મંત્રીના, જે વિદ્યાર્થીઓ પ્રોટેસ્ટ કરી રહ્યા છે તો તેમની અટકાયત થઈ રહી છે, તો શું કહેશો આમાં? એ તો બધા વિદ્યાર્થીઓને જોડાઈને પ્રોટેસ્ટ કરવું જ પડશે, તો જ કોઈ બદલાવ આવશે।
તો લાગે છે શું માંગ શું છે આમ એકચ્યુઅલીમાં આવ્યું માંગ તો એ જ છે ને કે ધર્મેન્દ્ર પ્રધાનને રિઝાઇન કરાવે અને કોઈ અકાઉન્ટેબિલિટી વાત તો કરે સ્ટુડન્ટ જોડે કોઈ 22 દિવસથી જંતર મંતર પર વિરોધ ચાલી રહ્યો છે, ભૂખ હડતાળ ચાલી રહી છે, છતાં પેટનું પાણી નથી હલી રહ્યું સરકારનું. શું કહેશો? સરકારને હલવું તો પડશે. તમે જો એક નહીં અત્યારે જોઈ શકો છો કે જે રીતે વિરોધ નોંધવા માટે અહીંયા પહોંચ્યા છે, વિરોધ નોંધવા इलेक्शन का टाइम होता है, फर्स्ट वोटर के तौर पे देखा जाता है, युवाओं को बोला जाता है कि आप ज्यादा से ज्यादा वोट करो. आज यंगस्टर अपने वोट देना ही नहीं है भाई साहब, इस बार वोट नहीं देना है भाई, वोट नहीं देना बिल्कुल भी अभी किसी को. मोदी नहीं आ रहा, मोदी नहीं आ रहा, અત્યારે જોઈ શકો अभी मोदी नहीं आएगा. मोदी का खत्म हो गया टाइम, उसने जितना था उतना सब कमा लिया, बाकी तो अभी खत्म हो गया, उसका टाइम अभी हो गया है. टाटा बाय बाय बोलना है उसको. अच्छा वो तो बोल रहे हैं हम 2027 2029 में भी ये बहुमत की उम्मीद नहीं है सरकार भाई. बनाएंगे, 400 के पार जाएंगे. देखते हैं, बाकी तो जो जाने वो, बाकी हम तो स्टूडेंट के साथ खड़े हैं. जैन जी क्या मानता है? जैन जी क्या मानता है? जैन जी यही मानता है प्रधान को इस्तीफा दो, बस बाकी सब भाड़ में गया. एजुकेशन सुधारो. એજ્યુકેશન સૌથી મોટો જે કાકા આપ જોઈ રહ્યા છો વિરોધ ચાલી રહ્યો છે, એક દેશના નાગરિક તરીકે તમે શું માનો છો? આજે યુવાનો રસ્તા પર ઉતર્યા છે, એને લઈને શું કહેશો? યુવાનોની માગણી પરફેક્ટ નથી. સરકાર સાથે બેસીને ચર્ચા કરવી જોઈએ, એના વિશે પૂરું સમજવું જોઈએ. આની અંદર પોલિટિક્સ પણ સામેલ છે એવું મને લાગી રહ્યું છે. યુવાનોનું કેવું છે કે સરકાર વાત કરવા તૈયાર નથી. એવું હોય જ ના શકે. સરકાર સાંભળવા તો એની પ્રોસેસ પ્રમાણે જવું પડે. પછી આપ જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા યુવાનો છે તે જિંદા ઇન્કલાબ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીએ છીએ કે રેવોલ્યુશન વિલ બી નોટ બી અ ટેલિસાઇડ. શું કહેશો? અત્યારે મીડિયા સાથે પણ વાત નથી કરી રહ્યા વિદ્યાર્થી, તો આ જે સ્થિતિ છે તે નિર્માણ થઈ. શું કહેશો? આપ પણ પ્રોટેસ્ટમાં આવ્યા છો, કેમ આવ્યા છો, શું વિરોધ છે યુવાનો? આપણા ભારતના વડાપ્રધાને ગઈકાલે એક નિવેદન આપ્યું છે. એમણે કહ્યું છે કે તથ્ય અને તર્ક વગરનું છે આ બધું, તો તમે સાબિત કરીને બતાવી દો. તથ્ય અને તર્ક આમાં નથી તો તમારે સાબિત કરવાની તમારે આઈને કેવું જોઈએ કે કયું તથ્ય આમાં તમને નથી દેખાતું. અમને તો ઘણું બધું તથ્ય દેખાય છે, ત્યારે તો આટલી પબ્લિક આવે છે અને આવવું પડે છે, ત્યારે અમે આવ્યા છીએ. દેશની શક્તિ જે યુવા, સૌથી વધારે યુવા આપણા દેશમાં છે, ને આજે યુવા નારાજ છે, વિફર્યો છે, કેમ કે એના પર લાઠીચાર્જ થયા, ટીયર ગેસના સેલ. લાઠીચાર્જ જો એવું છે, ભગતસિંહે ગોળી ખાધી હતી, તો લાઠીચાર્જ બહુ નાની વસ્તુ છે. જંતર મંતર ઉપર બધા આજે પણ છે, યથાવત છે, કારણ કે તેનાથી કઈ ફરક પડવાનો નથી. અમે ચાહીએ છીએ કે બદલાવ અને શિક્ષણ ક્રાંતિ જોઈએ છે. અમે એક શિક્ષક છીએ, પણ શું શિક્ષકો પણ આજે કયું કામ કરે છે? તમે સરકારી શાળામાં જોઈ જાઓ કે ભણાવવાનું કામ ઓછું અને સૌથી વધારે કામ શું ચાલે છે? ફોર્માલિટી ચાલે છે, જે અમે ચાહતા જ નથી. શિક્ષકનું કામ છે ભણાવવાનું. શિક્ષકને તમે ભણાવવા દો. શિક્ષણ ક્રાંતિની આપણા દેશમાં ખૂબ જરૂર છે અને થવી જ જોઈએ, અને અમે લાઈને જ રહીશું. એ તમે જોઈ જ લેજો આગળ. ક્રાંતિની વાત કરવામાં આવી છે, જે અહીંયા નારા જે છે તે ક્રાંતિવીરોના નારા બોલવામાં આવી રહ્યા છે કે જો બકા હવે બહુ થયું. આ પ્રકારના બેનરો છે, મન કી બાત જનતા કી બાત, આ પ્રકારે અલગ અલગ બેનરો છે તે દર્શાવવામાં આવી રહ્યા છે. હાથમાં રોષ દર્શાવવામાં આવી રહ્યો છે, વિરોધ પણ નોંધવામાં આવી રહ્યો છે. क्या कहोगे आज आप हाथ में रोज? अच्छा आप बोलना चाहोगे कुछ? जी को बोलना चाहोगे कि आज क्यों प्रोटेस्ट कर रहे हो आप? प्रधानमंत्री जी को क्या बोलोगे आप? अकाउंटेबिलिटी ले लो यार. प्रधानमंत्री जी बोल रहे हैं कि भविष्य में ऐसा नहीं होगा, पेपर लीक नहीं होंगे. अभी तक हो गया, उसकी तो अकाउंटेबिलिटी लो पहले. અકાઉન્ટેબિલિટી એટલે કે જવાબદારીની વાતચીત કરવામાં આવે છે. જોઈ રહ્યું કે જે આ યુવાનો છે તે ભારે વિરોધ કરી રહ્યા છે, નારાજગી દર્શાવી રહ્યા છે. ત્યારે હવે આગામી દિવસોમાં આવા વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ મારી સાથે કેમેરામેન સાગર રજા.
ભારત માતા કી